હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે ચોખાની ક્રીમી એવી ખીર। તો ખીર બનાવવા માટે મેં એક વાટકી ચોખા લીધેલા છે, તેને મિક્સિંગ બાઉલમાં એડ કરીને 2 પાણીથી સારી રીતે ધોઈ લેશું। ચોખા ધોવાઈ જાય એટલે થોડું પાણી એડ કરીને તેને 20 થી 25 મિનિટ માટે પલળવા દેશું। 20 થી 25 મિનિટ પછી જોઈએ તો ચોખા સારી રીતે પલળી ગયા છે, તો તેમાંથી રહેલું પાણીને બધું કાઢી લેશું। અને હવે એક કડાઈમાં 1 ચમચી ઘી એડ કરીને ડ્રાય ફ્રૂટ્સને સારી રીતે સાતળી લેશું। ડ્રાય ફ્રૂટ્સ સારી રીતે સતળાઈ જાય તો તેને એક ડીશમાં કાઢી લેશું અને વધેલા ઘીમાં ચોખાને એડ કરીને સારી રીતે સાતળી લેશું। ચોખા સતળાઈ જાય એટલે 2 ચમચી ચોખાને આપણે એક ડીશમાં કાઢી લેશું અને ચોખાથી વધુ એટલું ડબલ એટલું પાણી એડ કરીને ચોખાને બાફવા રાખી દેશું। ચોખા બફાય ત્યાં સુધીમાં લીધેલા ચોખાને આપણે ક્રીમી એવી પેસ્ટ બનાવી લેશું અને 10 મિનિટ પછી જોઈએ તો આપણા ચોખા સારી રીતે બફાઈ ગયા છે। તો મેં અહીંયા 1 લીટર દૂધ લીધેલું છે, તેને આપણે ચોખામાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું અને દૂધ ઉકળે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું। દૂધ સારી રીતે ઉકળી ગયું છે તો મેં અહીંયા કેસર લીધેલું છે, તેમાં થોડું દૂધ એડ કરીને સારી રીતે મિક્સ કરીને ખીરમાં એડ કરી દેશું અને બનાવેલી ક્રીમી પેસ્ટને પણ એડ કરી દેશું। મેં ચોખાની પેસ્ટ બનાવતી વખતે 2 ચમચી દૂધનો ઉપયોગ કર્યો હતો। હવે સારી રીતે મિક્સ કરી લેશું। સારી રીતે ઉકળી ગયું છે તો ડ્રાય ફ્રૂટ્સને એડ કરી દેશું અને સ્વાદ પ્રમાણે આપણે એલચી પાવડર એડ કરી દેશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું અને તેને ઉકળવા દેશું। તો ખીર સારી રીતે ઉકળી ગઈ છે તો સ્વાદ પ્રમાણે આપણે 2 ચમચા જેટલી ખાંડ એડ કરી દેશું। ખાંડ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું અને 2 થી 3 મિનિટ માટે તેને સારી રીતે ઉકળવા દેશું। તો 2 થી 3 મિનિટ પછી જોઈએ તો સારી રીતે ખીર ઉકળી ગઈ છે, તો એકદમ ક્રીમી અને બાસુંદી જેવી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ગ્રુપમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।